એકાગ્ર ચિત્તે ભગવાનની ભક્તિ કરવી. કોન્સન્ટ્રેશન સાથે, મોબાઈલ બંધ કરીને, મોબાઈલ ચાલુ રાખીને ભક્તિ ન થાય. સેવા કરવા જાઓ ત્યારે પણ મોબાઈલ બંધ. આ મોબાઈલ એ સૌથી મોટું દૂષણ છે. મોબાઈલ ઉપરનું નિયંત્રણ એ અતિ આવશ્યક છે, અને તો જ તમારી ભક્તિ સાકાર થઈ શકશે. બીજા બધા વ્યસનોના સાથે મોબાઈલ પણ એક વ્યસન છે. અને એટલે જ જ્યારે તમે કોઈ અનુષ્ઠાનમાં બેઠા હો, તમે જ્યારે કોઈ કાર્ય કરતા હો, તમે જ્યારે ફોકસથી કોઈ કાર્ય કરતા હો, ત્યારે આ મોબાઈલને તમારે બંધ કરી દેવો પડશે. નહીં તો તમારા મેન્ટલ એનર્જીનો વપરાશ થશે. મેન્ટલ એનર્જીનો વપરાશ એક તો બોલવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ ચિંતા કરવાથી થાય છે, મેન્ટલ એનર્જીનો વપરાશ એ મોબાઈલમાં સ્ક્રોલ કરવાથી થાય છે. તમને એમ લાગતું હોય કે તમે મોબાઈલમાં ખાલી 10-15 મિનિટ સ્ક્રોલ કરો છો, પણ તમારા કેટલા બધા મગજના ભાગને એ રોકી દે છે એ સ્ક્રોલિંગ કરવાનો આખો વિષય, અને તમારા જાતને ડિસ્ટ્રેક્ટ કરી નાખે છે. અને માઇન્ડ તમારું એકાગ્ર ન થઈ શકે. તો ભાગવતકાર કહે છે, એકેન મનસા, કોન્સન્ટ્રેશન સાથે, એકાગ્ર ચિત્તથી ભગવાનની ભક્તિ કરવી.